જોઈ લો મિત્રો, હું તમને અત્યારે બતાવું છું કે એના ઢોર કઈ જગ્યાએ છે અને કઈ સ્થિતિમાં છે. એ લોકો કહે છે કે હું ગાયોની સેવા કરું છું, હું બળદની સેવા કરું છું. તો મિત્રો જોઈ લો, આ મારી માલિકીની જમીન છે, મારી પોતાની જમીન છે, જેની અંદર આ લોકો જેમ તેમ ઢોરને કાઢી મૂકે છે. કાઢી મૂક્યા બાદ આખો દિવસ કોઈ એને સાર સંભાળ લેવા આવતું નથી. બીજા નંબરમાં તમે જોઈ રહ્યા છો, આ મારી વાડીમાંથી આ બળદ આવે છે. જોયો તમે? આ ગાય છે. ચાલો હું તમને આગળ પણ બતાવું કેટલા ઢોર છે, કઈ રીતે રાખે છે. બરાબર? એમ કે છે, જો આ મારી વાડીની અંદર હું એન્ટ્રી થયો છું. અમારે કોઈ પણ વસ્તુ અહીંયા કરાતી નથી, કારણ કે આના માલનો ત્રાસ જ એટલો છે. જોઈ લો કેમ છૂટાછરે છે, જાણે રોજ હોય એમ. જો તમે, આ બધા આ રીતના ઢોર કાઢી મૂકે છે અને અમે કાંઈ પણ કરી નથી શકતા. કીધું કે મૂંગા માલ છે, શું કરવું? બસ આ રીતે એનો માલ બધો બહાર કાઢી મૂકે. સવારમાં 6 વાગ્યે આવી અને બધો માલ બહાર કાઢી નાખે છે. અને તમે એમ કહો છો કે દિનેશભાઈ સેવા કરે છે. ના, સેવાનું નામ છે. જો અહીંયા આગળ મારો કૂવો છે, પછી અહીંયા મારું ટાટર છે, ત્યાં પણ એક બળદ છે. નંદી કરીને આ લોકો કંઈ સેવા બેવા કરતા નથી ભાઈ. અને આને પૈસા દેવાનું બંધ કરો. અને અહીંયા માલ મરે છે, બીજું કાંઈ નથી થતું. જોવો તમે, આ તમારી નજરે તમે જોઈ શકો કે કેટલું માલ છે. આમાં ગાયો પણ છે અને બળદ પણ છે, નાના વાસરડાય છે. હજી કેટલા હું તમને આગળ પણ બતાવું કે હજી આ તો અડધાય નથી. આનાથી પણ ઝાઝા માલ આ રજાવળના કાંઠે સરતા છે. બસ આનું એક જ કામ છે કે વિડીયા બનાવવાના, લોકો પાસેથી પૈસા માગવાના. બીજું એનું કાંઈ કામ નથી. અને ગેરકાયદેસર જમીન ઉપર ગૌશાળા બનાવી છે. પૈસા દેવાનું મિત્રો બંધ કરો. અને આ લોકો આ વસ્તુ છે ને, આ લોકો છૂટા સરતા હોય ને તો આની કરતાં એનું જીવન સારું હોય. હવે અહીંયા મરી એટલા જાય છે, જીસીબી લાવીને દાટી દેશે, તમને કોઈને ખબર ન હોય. બાકી મારે તો હું મારી વાડી જ અહીંયા છે એટલે મને બધી ખબર હોય. તો વિડીયોને ઝાઝામાં ઝાઝો શેર કરો મિત્રો, જેથી કરીને ખબર પડે કે આ દિનેશભાઈ શું કામ કરે છે. બરાબર? અને ગમે ત્યારે બસ પૈસા આપો, મારે શેડ બનાવવો છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે. કાંઈ નથી ભાઈ, પૈસા કમાવાનું છે. બીજું આ એક ધંધો છે એનો, બીજું કાંઈ નથી. આ રીતે રોજ જે મારે 3 ટાઈમ માલને મારી વાડીમાંથી બહાર કાઢવાના. ગમે એટલું ઓલું કરો, જો નથી વાડ રહેવા દેતા, કોઈ જાતની આ લોકોને ગણતરી નથી. પૂછ્યું માલ તો શું કરવાનું છે? આ તમે જોઈ જો, મારી પાણીવાળી જમીન છતાં હું આની અંદર કાંઈ નથી કરી શકતો. આનું કારણ હું માત્ર ને માત્ર આ માલનો ત્રાસ છે મને.